અને સુરતમાં વરસાદી માહોલ બરાબરનો જામ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે 23 તારીખથી ગુજરાતમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામશે અને સુરત શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો છે। ખટોદરા હોય, ભટાર હોય, એ રિંગ રોડ વિસ્તાર હોય, આ બધા જ વિસ્તારોમાં વરસાદ મેઘરાજા અત્યારે ઘમરોળી રહ્યા છે આ વિસ્તારોને। આ ઉપરાંત ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એટલે સુરતમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને અનેક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે, પરંતુ આ શરૂઆતી વરસાદ છે, પ્રારંભિક વરસાદ છે અને એના કારણે સુરતીવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે। હવામાન વિભાગે જે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી હતી ત્યારે સુરત શહેરમાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વેસુ, ગોરધોરોડ, પાર્લે પોઈન્ટ વિસ્તારમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। જે પ્રમાણે અસહ્ય બફારો અને ગરમી થઈ રહી હતી તેનાથી સુરતી વાસીઓને ક્યાંક ને ક્યાંક રાહત મળશે। સુરતની વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ છે તે આંખ મીચોલી રમી રહ્યો હતો, તેના કારણે જ જે સુરતી વાસીઓને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો। સવારે ગરમી લાગે અને બપોર બાદ જે વરસાદ છે તે શરૂ થાય છે ત્યારે સુરત શહેરમાં ફરીથી બપોરના સમયે આ પ્રમાણે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। સુરતની વાત કરીએ તો સુરત શહેરના કતારગામ હોય, વેદ રોડ હોય, સિંગનપુર હોય, ખાસ કરીને વાત કરીએ પીપલોદ, ડુમ્મસ, આ તમામ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે। જે પ્રમાણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે, અસહ્ય બફારો અને ગરમી પડી રહી હતી તેને ક્યાંક ને ક્યાંક હવે છેલ્લા 2-3 દિવસથી જે રીતના વરસાદ છૂટો છાયો પડી રહ્યો છે તેને લઈને લાગી રહ્યો છે કે હવે સુરતીવાસીઓને આ ગરમી અને બફારાથી રાહત મળશે। અત્યારે જોઈ શકાય છે કે બપોરનો સમય થયો છે અને અચાનક જ કાળા ડિબાંગ વાદળ સાથે અત્યારે વરસાદની એન્ટ્રી થઈ છે। ક્યાંક ને ક્યાંક સુરતીવાસીઓમાં એક ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે સુરતીવાસીઓ છે કેટલાક દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને સુરતમાં છે તે છેલ્લા કેટલાક દિવસથી વરસાદ આંખ મીચોલી રમી રહ્યો હતો ત્યારે હવે સુરત શહેરમાં વરસાદની એન્ટ્રી થઈ છે ત્યારે જે ભારે ગરમી અને બફારાથી સુરતીવાસીઓને ક્યાંક ને ક્યાંક હવે રાહત મળી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।